કે મૃત્યુનો દાતા મહાદેવ છે અને શિવ ભક્તિથી જ મળે છે. બસ ગળામાં રુદ્રાક્ષ માળા રાખો, ભાલમાં તિલક કરો ભભૂતિનું, અને પ્રભુના નામનો જાપ કરો એટલે ભવસાગર પાર. સાવ સરળ શિવની ઉપાસના. બીજા દેવોની ઉપાસનામાં બહુ વિધિ જોઈએ, મહાદેવની ઉપાસનામાં કોઈ વિધિ નહીં. બસ પ્રભુનો હલતે ચલતે જાપ કરો. ભગવાન શિવે કહેવાને બકરાનું માથું ચડશે, બકરાનું માથું લાવો. બકરાનું માથું ચડાવ્યું, દક્ષને જીવન દાન આપ્યું, જીવિત થયા. ભગવાન શિવને સામે જોયા, દંડવત કર્યા, પ્રણામ કર્યા, પ્રભુની સ્તુતિ કરી. ભગવાન બહુ દયા કરે તો મહાદેવની કથા સાંભળવા મળે. નંદીના કહેવાથી દક્ષને જીવનદાન મળ્યું. દક્ષે ચારો તરફ નજર કરી પોતાના જમાયોને મરેલા જોયા, પોતાના ગુરુને બે ભાન પડેલા જોયા, સગાવાલા કુટુંબને બધાને લોહી લુહાણ જોયા, પોતાની દીકરીઓને રડતી જોઈ. અને જે સતી નામે નજર પડી, દક્ષ બહુ રડ્યા. જે જગતમાની મેં 12 વર્ષ તપસ્યા કરી અને મા ખુશ થઈ, મારા ઘરે દીકરી બનીને આવી, મને ઓળખી શક્યો નહીં. હે મહાદેવ, તમારી જેવું કોઈ દયાળુ. મેં તમને ગાળો દીધી, તમારું અપમાન કર્યું, તમને ન કહેવાના શબ્દો બોલ્યા, મને ક્ષમા કરજો પ્રભુ. તમે ક્ષમા નહીં કરો તો મને કોણ ક્ષમા કરશે? તમારી જેવું કોઈ દયાળુ નથી. ભગવાન શિવની દક્ષે સ્તુતિ કરી. ભગવાન તથાસ્તુ કહી દક્ષના મસ્તકે હાથ પધરાવ્યો. કહ્યું માગો, તમારી જે ઈચ્છાઓ માગો. દક્ષે કહ્યું બસ જન્મ જન્મ તમારી ભક્તિ મળે. ભગવાન પાસે આ જ માગવા જેવું છે, બીજું કાંઈ માગવા જેવું નથી ભાઈ. અનેક જન્મમાં તમે નહીં ચાહો તો તમને મા બાપ પત્ની પરિવાર પુત્ર કુટુંબ બધું મળશે. ચાહે પશુઓનીમાં હો, ચાહે પક્ષીઓનીમાં હો, ચાહે મનુષ્યોમાં, આ બધું વગર માગે મળે છે. ભક્તિ તો ઈશ્વર પાસે માંગવી પડે, ખૂબ દયા કરે તો જ ભક્તિ મળે સાહેબ. આપણે જે દીવાબત્તી કરીએ છીએ, મંદિરોમાં જઈએ છીએ, કથા સાંભળીએ છીએ, કીર્તન કરીએ છીએ, ભજન કરીએ છીએ, સત્સંગ કરીએ છીએ, સંતોની સેવા કરીએ છીએ, માતા પિતાની સેવા કરીએ, સાસ સસરાની સેવા કરીએ, એ ઈશ્વરને મળવાના સાધન છે. બાકી ભગવાન તો ભક્તિથી મળે છે. પણ આ ભક્તિ ત્યારે પ્રાપ્ત થાય તમે માતા પિતાની સેવા કરી હોય, સાસ સસરાની સેવા કરી હોય, તમારા કુટુંબ પરિવાર સાથે તમે જીવનથી જોડાયા હો, તમારું જીવન ધાર્મિક હોય, તમારા પતિને ધર્મ તરફ વાળ્યો હોય, તમારા પુત્રને ધર્મ તરફ વાળ્યો હોય, તમારા ઘરમાં ધાર્મિકતા હોય, પવિત્રતા હોય, તો ભક્તિ એની હાથે આવે છે. પછી એને ક્યાંય ખરીદવા નથી જવી પડતી. ભક્તિ ક્યાંય બજારમાં નથી મળતી. ઈશ્વરમાં ચરણમાં જતા રહ્યો, ઈશ્વર પાસે માંગવી પડે. પરમાત્મા બધું આપે, ભક્તિ નથી આપતા, કારણ કે ભક્તિમાં ભગવાનને બંધાવવું પડે. ઈશ્વર ભક્તિથી જ બંધાય છે, બાકી કોઈથી બંધી શકતો નથી. ઈશ્વર કોઈથી છેતરાતો નથી. એ તો આ દુનિયા લોકો સમજે ભગવાન છેતરી, પણ ભગવાન તો કહે છે ભોળા માટે ભોળો છે. ભાઈ આ ભગવાન શંકરને તમે ભોળાનાથ કહો છો ને, એ ભોળા માટે ભોળો છે, ભલા માટે ભોળો છે, બધાય માટે નહીં, તમારા મારા માટે નહીં. તમારી આત્માને પૂછો તમે ભોળા છો? મારા મંદિરમાં એક બાઈ આવ્યા કે બાપુ, અમારા ઘરે એક બાપુ આવ્યા હતા, એને કીધું લાવો ડબલ કરી દઉં. તે મારા દાગીના, મારા છોકરાની હોના દાગીના બધાને આપ્યા. પછી કીધું અંદર બેસો, હું બોલાવું તારે આવજો. તે ગયા, બધું લઈ ગયા છે ને અમે તો ભોળા ને એટલે બધું બોલવાઈ ગયા. મને ભોળા કાંઈ નહીં, ડબલ કરવા ગયા તમે. ભોળા છે ને, હા ભોળા નહીં. ભગવાન શંકર ભોળા માટે ભોળો છે, ભલા માટે ભલો છે. ભગવાન કહે છે કૃષ્ણ ગીતામાં, અર્જુન હું ભલા માટે ભલો છું, કપટી માટે કાળ છું, રાગદેશ વાળાનો દુશ્મન છું, અધર્મનું મૃત્યુ છું, વનસ્પતિઓમાં પીપળો છું, પશુઓમાં ગાય છું, મૃગોમાં સિંહ છું, નદીઓમાં ગંગા છું, શસ્ત્રધારીઓમાં રામ છું, યાદવોમાં કૃષ્ણ છું, પાંડવોમાં હે અર્જુન તું એ હું છું, રુદ્રમાં શંકર હું છું, જળાશયમાં સમંદર મેં છું, મનુષ્યમાં પવિત્રતા હું છું, અને માતાઓની કીર્તિ હું છું. સાહેબ કીર્તિ માને શક્તિ. તમારા શરીર તમને ખબર નથી તમે કેટલા રૂપાળા છો, એ તો કાચમાં જુઓ છો હાથે કરીને, એટલે બાકી તમારા ચહેરાનું તેજ જગદંબા જેવું છે. સાહેબ આમાં કોઈમાં તેજ નથી. જો ડાળના કમંડળ જેવા લાગે છે, તમારામાં તેજ છે સાહેબ.
એ તો આ લોકો તમારી સામે જોઈ શકે, મારી તાકાત નથી. હું તમારી સામે એક સેકન્ડ માંડ જોઈ શકું તો હું ધ્રુજી જાઉં, કારણ કે તમારા મારી જનેતા બેઠી છે સાહેબ, મારી માં બેઠી છે, જેણે મને જન્મ આપ્યો, જેણે મને દૂધ પાયું, એનું રૂપ શું તમે છે? યા દેવી જનની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય નમો નમઃ. ભગવાન ભલા માટે ભલો છે. દક્ષે એટલો અપરાધ કર્યો, એટલી ગાળો દીધી, એટલો અપમાન કર્યું, શિવજી અને જીવિત આવ્યો. આવો મહાદેવ છે, બીજા કોઈ નથી આવું કરી શકતા. મહાદેવ કોઈ કોઈને કપટ નથી કરતા, એના જીવનનો કોઈ ખટપટ નહીં, એના મંદિરમાં ક્યાંય પડદો નહીં સાહેબ. બાકી બધા દેવી દેવતા પડદાની અંદર છે, મહાદેવના મંદિરમાં પડદો ન હોય સાહેબ. ગમે ત્યારે તમે જઈ શકો. મંદિર અને સ્મશાન આ બે 24 કલાક ખુલ્લા રહે, કારણ કે શિવજીનો વાસ છે. એક ચોર જતો રહ્યો મંદિરમાં, કાંઈ ન મળ્યું, પેલું કળશ ઉતાર્યો, મહાદેવની લિંગ ઉપર ચડી, શિવની મૂર્તિ પર ચડી અને લઈને ભાગ્યો. રાજી થયો, પાછળથી અવાજ આવ્યો, એ ઉભો રે ઉભો રે. અને જ્યાં જોયું તો મહાદેવ, હાથમાં ત્રિશૂળ, એક હાથમાં ડમરું, માગ ભાગ. પેલા એક કળશો મૂકીને કીધું મને જવા દો, મારે કાંઈ મારી ભૂલ થઈ ગઈ, મારા છોકરાઓ ટળવળે છે, ખાવા નથી એટલે આવ્યો છું, મને મારશો ને હું બીજે જઈશ, બીજે ક્યાંક ચોરી કરી. ભલે ભલા માણસ, હવે તારે ચોરી કરવાનું ટળી ગયું, માગ તું. તારે ચોરે કીધું કે પ્રભુ તમને કોઈ જળ ચડાવે, કોઈ દૂધ ચડાવે, કોઈની બીલીપત્ર ચડાવે, મેં તો તમારા મંદિરમાં ક્યારે દર્શન કરવા ના આવ્યો, ક્યાંય પાણીનો લોટો ન ચડાવ્યો, અને તમે મારા પર પ્રસન્ન કેવી રીતે થયા? મહાદેવ હસતા હસતા કહે છે, એ તો કહું છું તને કે કોઈ જળ ચડાવે, કોઈ દૂધ ચડાવે, કોઈ બીલીપત્ર, તું આખે આખો ચડી ગયો માગ. અને ચોરને પસીનો છૂટી ગયો. આટલા દયાળુ તમે? મહાદેવના પગ પકડ્યા, ખૂબ રડ્યો, જન્મ જાત ચોર છું, બધે ચોરી કરીને મારું પેટ ભરું છું, મારો પરિવાર પાડું છું. મોટા મોટા સંતો તમારી તપસ્યા કરે, ઘરબાર છોડીને જંગલોમાં રહે, રાત દિવસ તમારું ભજન કરે, એને દર્શન નથી થતા. મારા પર ભગવાને કીધું તું ભોળો છો, તને ખબર નથી કે આ મહાદેવની લિંગ છે, તું બતા. તને ખબર હોત કે આ મારી મૂર્તિ છે, તું પગ મુકત. બોલે ના, ના મુકત, ના મુકત. મને ખબર હોત કે તમે ભગવાન છો. હું તો સમજો પથ્થર છે, ઠીંગણો હતો એટલે ચડ્યો, ઉતાર્યો. એટલે ભગવાને કીધું ભલા માટે ભલો માગ. અને આ ચોરે ગાયું. સતી હિમાલયને ત્યાં જન્મ્યા છે, પ્રગટ્યા છે, ખૂબ મોટો ઉત્સવ ઉજવાયો સાહેબ. કથા બહુ લાંબી છે. ભગવતી પ્રગટ્યા એટલે બધા સંતો બધી દિશાઓથી આવી અને આશ્રમ બાંધી બાંધીને ભગવતીની ઉપાસના કરવા લાગ્યા. જબ સેવમાં શૈલગૃહ આઈ, રીધી સીધી સકલ સુહાઈ. રત્નો હીરા માણ નીકળવા લાગ્યા, વગર માગે પર્વતો એને આપવા લાગ્યા. ફલ ફૂલો બારો માસ ફલવા લાગ્યા. જ્યાં ભગવતી તમે એની કથામાં બેઠા છો, આટલો આનંદ આવશો છે. તે મહાદેવની અર્ધાંગની જ્યાં પ્રગટ હશે એને શું કહેવું છે? બહુ મોટો ઉત્સવ થયો છે. શિવપુરાણમાં લખ્યું છે તમે દીકરાનો ઉત્સવ એટલો ઉજવો એટલો તો દીકરીનો ઉજવે સાહેબ. આ સવારે તમે જોયું, તમારા કોઈ દીકરાનો જન્મ હોય ને તો તમે જન્મદિવસ ઉજવો ને તો દીવો પ્રગટાવજો, ઓલવતા નહીં, કેટલને કાપતા નહીં. આપણે હિન્દુ છીએ, આપણું કામ કાપવાનું નથી, આપણું કામ જોડવાનું છે. આવી ઈચ્છાઓ બંધ થવી જોઈએ સાહેબ. કોઈ દેવતા બલિ લેતા નથી. આપણા સનાતન ધર્મમાં કોઈ દેવી દેવતાને બલિ ચડાવવાની મનાઈ છે સાહેબ. તમે તો બહુ ભાગશાળી છો, તમને તમારા જન્મ દિવસ યાદ છે પોપટભાઈ. ભગવાનની સાક્ષી હું ક્યારે જન્મો મને ખબર નથી થાય. મારી કોઈ તારીખ નહીં, મારી માએ મને બતાવ્યું નહીં. આ તો રામ ભરોસે કોઈ પકડી રાખ્યું છે. અમારો કોઈ જન્મ દિવસ નહીં. અમે મરીએ ત્યારે અમારો અવસર થાય સાહેબ. અમે મરણ દિવસને મનાવીએ, જન્મ દિવસ નહીં. સંતોના જન્મ દિવસ ન હોય સાહેબ. મહાપુરુષોના મારા ગુરુદેવ ડોંગરેજી બાબાને હર સાલ મનાવીએ, મારા સદગુરુની મનાવીએ. સંતોના મરણ દિવસ હોય છે. આ તો ક્યાંથી આવી ગયું? આપણા દેશની પ્રથા નથી સાહેબ. પણ ઠીક છે, સારી વાત છે, ભલે મનાવો, પણ આથી કેક ન કાપશો. દીવો ઓલવતા નહીં. આપણે તો દીવો જગાવવામાં, દીવાનો પ્રકાશને માનીએ છીએ, આપણે દીવો પ્રગટાવવાનો માનીએ છીએ સાહેબ. દીવો ઓલવાય નહીં. તમારા બાળકનો જન્મ દિવસ હોય, ખૂબ ધામધૂમથી ઉજવો. અને એ દિવસે કોઈ ગૌશાળામાં ઘાસ નાખો, કૂતરાઓને લાડવા નાખો, કીડિયારું પૂરો, કબૂતરો નાખો. તમારા બાળકની આયુષ વધશે સાહેબ.
આપણા પૂર્વજો આ કરતા હતા. મારા જન્મ ટાઈમે કોઈ કુંડલી નથી, કોઈ તારીખ નથી, કોઈ સમય નથી, ગામડામાં જન્મ. અને જે ગઈટા ડોલ લાવે છે એને પૂછો, કોઈને યાદ નહીં હોય સાહેબ. અને યાદ હશે તો કોઈએ બતાવ્યું છે, મને તો કોઈએ બતાવ્યું નથી સાહેબ. માં જતી રહી, રોટલાના ફાફા હતા, જન્મદિવસ ક્યાં ઉજવે સાહેબ? તમે તો ભાગશાળી છો, તમારા બાળકો ભાગશાળી એ ભણે. હું અંગૂઠા સાફ છું સાહેબ, હું કાંઈ ભણેલો નથી, અભણ સિંહ. જાદુ બાપા એમ કે હું એક અભણ કલાકાર, અભણ ખેડૂત કલાકાર અને દેશી કલાકાર છું, ભણ નથી. અમારે ઘરે બહુ આવતા, મારી જન્મભૂમિ સમઢિયાળીની બાજુમાં આવતા. કહેવાનો ભાવ, તમે બહુ ભાગશાળી છો, ઈશ્વરે તમને ખૂબ સુખ આપ્યું છે. તમારી જીવા દુનિયામાં અત્યારે કોઈ સુખી નથી. બસ તમારા સમયનો સદુપયોગ કરજો. માં ભગવતી પ્રગટ્યા છે, બધા દેવી દેવતાઓ, બધા પર્વતો મનુષ્યના રૂપ લઈ હિમાલયના ઘેર આવે છે. જગદંબાના દર્શન કરી પોતાના જીવનને અનુભવે છે, ધન્ય અનુભવે છે. બહુ મોટો અવસર ઉજાવ્યો. તમારા ઘરે દીકરી જન્મે ને સાહેબ, બહુ મોટો અવસર ઉજાવજો. દીકરાનો તો ઉજવો, પણ વિશેષ કરકે દીકરીનો. કારણ કે દીકરી તમારા ઘરને સ્વર્ગ બનાવે, બીજાના ઘરને સ્વર્ગ બનાવી દે, અને જાય ત્યારે તમારા ત્રણેય કુળનો ઉદ્ધાર કરી દેશે સાહેબ. ચાહે કળજુગ હોય, કળજુગનો બાપ હોય, તમારી દીકરી ત્રણ કુળને તારશે. દીકરો તો સારો હશે, નિર્વ્યસની હશે, ધાર્મિક હશે, તો તમારી ગતિ કરશે સાહેબ. આ કળયુગમાં કદાચ દીકરો તમને અગ્નિ સંસ્કાર કરશે, તમારી મુક્તિ થાય કે નહીં થાય એનું પ્રમાણ નથી. પણ શિવ કથા કહે છે, કોઈ દીકરી તમારો અગ્નિ સંસ્કાર કરશે તો સ્વર્ગના યમરાજના બાપને તમને સલામ કરવી પડશે સાહેબ. વાંચો મહાભારત, વાંચો સાહેબ. મહાભારતમાં કર્ણનો સંસ્કાર એની બેને કર્યો છે સાહેબ. ભીષ્મનો સંસ્કાર એની માએ કર્યો સાહેબ. ભગવાન પરશુરામે પોતાની ભાઈઓનો સંસ્કાર કર્યો, ત્યારે એની બેન એક હતી શાંતિ, એને કીધું મને કરવા દે, કારણ કે તે બધાને બહુ માર્યા છે, એનું પાપ બહુ લાગી ગયું છે. તે બાળકોને છોડા નહીં, આ પિતાની જો હું અગ્નિ સંસ્કાર કરીશ ને તો એનો ઉદ્ધાર થશે. ભગવાન પરશુરામ બહુ રાજી થયા, મારા બાપ. કોઈ દીકરી મા બાપનો સંસ્કાર કરે આ કળયુગમાં, એનું ગતિ થાય છે. ભગવાન કરશે. મહાભારત થાઈલેન્ડમાં કર્યું, હોલેન્ડ કર્યું, મારા પાલનપુરમાં કર્યું. 50 વર્ષ પહેલા મહાભારતની કથા કરતો હતો, મંચ પર બેઠો બેઠો હું તો આંખ બંધ કરીને બોલતો હતો, ડોશીઓ ઝઘડી બાથમ બાથે. તે વ્યાસ ગાદી પર ઉતરીને નોખા પડે, હજુ કે ચાલે છે મારે મહાભારત. 45 વર્ષ થઈ ગયા લે હજુ. એટલે આપણે મહાભારત કરીશું, લાલાભાઈ કહે છે તો આપણા બાપનું શું જાય છે? કોઈ કથા કયો મને સાહેબ. મારા ગુરુજી 4 મહિના મહાભારત કરતા, 4 મહિના. 65 પુસ્તકો છે મહાભારતના, એક નથી. તમે તો એક એટલું જોયું છે, 65 પુસ્તકો છે. મહાભારત 3 વર્ષે પૂરું થાય, પણ ઈશ્વર કરશે કૃપા, સમય હશે તો કરશું. ભગવતી પ્રગટ્યા છે. બ્રહ્માએ નારદજીને કહ્યું, જાઓ એને દીક્ષા આપો. ભલે જગતની માં હો, પણ એને ગુરુની જરૂર પડી સાહેબ. નારદજી આવ્યા છે, હિમાલયે બહુ કરી એમનું સ્વાગત કર્યું, આસન પર બેસાડ્યા, ચરણ ધોયા. આપણા દેશમાં ચરણો સંતોના ધોવાય છે. ગમે એટલો વિદ્વાન હોય, જ્ઞાની હોય, કરોડપતિ હોય, એનું સ્વાગત થાય છે, સન્માન થાય છે. ચરણ તો આપણા દેશમાં સંતોના ધોવાય છે, કાં તો કન્યાના. કોઈ પણ ગમે એવો અપરાધ થઈ ગયો હોય, તમે કોઈ પણ 7 વર્ષની દીકરીના ચરણ ધોઈ પી લો, એટલે મહાદેવ કહે છે તમને હું પાપમાંથી મુક્ત કરી દઉં સાહેબ. છોકરાના ચરણ નહીં હો, કાં તો કન્યા. યુધિષ્ઠિરને કીધું તારા હગાવાલાને તું ખવડાવજે, હું તો બધાના ચરણ ધોઈશ. ભગવાને સંતોના ચરણ ધોયા હશે, સંતોના જૂઠા ઉઠાવ્યા. નારદજીએ હાથ જોઈને કીધું આને પતિ મળશે, પણ મા બાપ વગરનું હશે, શમશાનમાં રહેતો હશે, અજર હશે, અમર હશે, અભિમાન રહિત હશે. મહાદેવમાં અભિમાન નથી, બાકી બધાય દેવી દેવતામાં અભિમાન છે. તમારામાં, મારામાં, ઋષિમાં, સંતોમાં, પશુ પક્ષીમાં, ચરત જળચેતન સર્વમાં એક મહાદેવ એવા છે, અભિમાન રહિત છે. નારદજી બોલવાની પ્રેરણાથી નારદ પધાર્યા. જગદંબાને કહ્યું આનો જાપ કરો. રેખા જોઈને કહ્યું આને પતિ એવો મળશે. માતા પિતા દુખી થયા, જગદંબા બહુ રાજી થયા. એને થયું આ તો બધા મારા પતિના ગુણ છે. મા બાપને દોષ દેખાણા, ભગવતીને ગુણ દેખાણા.
નારદજી મંત્ર આપીને જતા રહ્યા. થોડો સમય તો 11 વર્ષની ઉંમર થઈ માની. અને નારદજી કહેતા કે આને થોડી મોટી થાય ને તો તપ કરાવજો, વ્રત કરાવજો તો પતિ મળશે હારો. ત્યારથી આપણા ભારતમાં બેન દીકરીઓ જ વ્રત કરે. કોઈ પતો કરે છે? પતાનું બધું પતી ગયું હોય. પત્નીઓ કરે જયા વ્રત ને, ઉબલી ચોથ ને, ઊંધી ચોથ ને, આડી ચોથ ને, સોમવાર ને, ખડિયા પટ બધું માતાઓ જ કરે. કોઈ કરે? આ દુવાડા કાઢે જાય છે રામ. માતાઓને જ વ્રત કરવાનું. શું કામ? કે આ હારા ભટકાય, હારા મળે. પાર્વતી માં તપ કરવા જવાનું કહે છે. માતા પિતા કહે છે દીકરીને કેમ મોકલવી એકલી? પછી માએ વિચાર કર્યો, આગલા જન્મમાં ખોટું બોલી હતી તો મારે મળવું પડું. હવે ખોટું બોલી તો મને શિવ મળી જશે. માં બોલી, મને સપનું આવ્યું, સપનામાં એક બ્રાહ્મણ આવ્યા અને મને કીધું દીકરી તપ કર. હું તપ કરવા જાઉં. મા બાપ કઈ નહોતા એકતા, ઈચ્છા તો હતી અને રાજી છે. આખા હિમાલય વાસીઓને માં કો વિદાય કરી અને માં હિમાલય છોડી અને માં રુદ્રપ્રયાગમાં જઈને તપ કરવા લાગી. 10,000 વર્ષ સુધી તપ કરી, બેલપત્ર ખાધા. શિવજી અનેક રૂપની પરીક્ષા કરી. પછી માએ આગલા જન્મ યાદ આવ્યો કે આગલા જન્મ દક્ષની પુત્રી હતી. ગંગાના કિનારે જીવન જીવી પણ તપ ન કર્યું. ગંગા કિનારે જાઓ. અને માં હરિદ્વારમાં આવી. બિલેશ્વર મહાદેવ છે, કેટલા સાંભળો છો ને કથામાં જાઓ ને ક્યારેક હરિદ્વારમાં તો બિલેશ્વર મહાદેવ જાજો. ત્યાં ગૌરી કુંડ છે, ત્યાં માએ તપસ્યા કરી છે. ત્યાં આજ બી રાત્રે સફેદ હાથી આવે છે. ત્યાં અમારા અખાડાના સંતો આખો દિવસ રહે, પણ સાંજ થાય એટલે એને છોડી દેવું પડે. અને આપણે કોઈને કોપી ન કરતા. હો ભાઈ, જે તમારે ત્યાં મસ્તી વગાડજો, આપણને કોઈ કહી જાય શું કામ કરવાનું? તમે તારા ઊંધે માથે કોપી ન કરતા. તમને ખબર નહીં ભાઈ આવું. તો માએ 10,000 વર્ષ સુધી બેલપત્ર ખાધા એટલે માનું નામ પડી ગયું ગૌરી. ત્યાં ગૌરી કુંડ છે. પોતે માતાજીએ પોતાની જાતે કૂવો ખોદેલો છે. કોઈ પણ ચર્મ રોગ હોય, સંતાન ન હોય, ત્યાં લખ્યું છે, વાંચજો. ત્યાં કોઈ માતા બેન સ્નાન કરે અથવા તો પાણી લઈ આવે અને પછી દેશી ગાયનો ગોબર એટલે સાણમાં નાખીને પીવે તો ગમે તેવી બેન દીકરી હોય, 40 વર્ષની ઉંમર હોય, ત્યાં સુધી ગૌરી બંધાયેલી છે. ઘરે દીકરો થાય. આ શિવ મહાપુરાણની કથા છે. પહેલો ખંડ છે રુદ્રખંડ, બીજો ખંડ છે સતીખંડ, હવે ત્રીજો ખંડ પાર્વતી ખંડ ચાલુ થાય છે. 7 સંહિતા છે, 24,000 શ્લોક છે. એમાં પાર્વતી ખંડની બહુ મહિમા ગાય છે. માં પાર્વતી ખૂબ તપસ્યા કરી. ભગવાન શિવે સપ્તઋષિને મોકલ્યા, આની પરીક્ષા કરો. પરીક્ષા વગર કોઈને ભગવાન ફળતો નથી સાહેબ. સપ્તઋષિ આવ્યા, જગદંબાને પ્રાર્થના કરીને કહ્યું, માતાજી કોના માટે તપ કરો છો? ભગવતી કઈ બોલ્યા નહીં. ફરીથી પૂછ્યું, બેટા કોના માટે તપ કરો છો? ત્યારે ભગવતી કહેશે કે મારે શંકર ભગવાનને પતિ બનાવવા છે. સપ્તઋષિ હસવા લાગ્યા કે ભગવાન શંકર કોઈને મળતો નથી, તમે પતિ બનાવશો અને એની સાથે લગ્ન કરીને તમને શું મળશે? તો શમશાનમાં રહેશે. આગલા જન્મમાં દક્ષની દીકરીએ લગ્ન કર્યા હતા, બિચારી બાપના ઘરે જઈને બળી ગઈ. ત્યારના નિસંગ બેઠા છે. નથી ઘર, નથી બાર, નથી માં, નથી બાપ, નથી કુટુંબ, અરે કપડા નથી પહેરતા. અને માં ખૂબ હસી. સપ્તઋષિ બધું કેમ હશો? કે હારું કપડા નથી બધા, મારી હાડી ધોઈને ઉકવી નાખી. જય શ્રી રામ. ધોવા માંડ્યા કે પણ એ ખાતા નથી, ભીખ માગીને ખાય. હારું મારા માટે 2 રોટલા માગી બનાવવાની હોળી ગઈ. શિવજીના બધા અવગુણો કાઢ્યા. પણ ભગવતી કહેવા લાગી, જે રામેશ્વરના દર્શન કરશે મારા લોકમાં આવશે, ભગવાન પાસે જશો. જે ગંગાજળ ચડાવશે ને મુક્તિ મળશે. શિવ જેવું મને કોઈ વાલું નથી. રામ બોલ્યા. રામ એટલે વિષ્ણુ, વિષ્ણુ એટલે હરિ, હરિ એટલે કૃષ્ણ, કૃષ્ણ એટલે નારાયણ. હરિને હરમાં કોઈ ફરક નથી. એ જ રામ ભગવાન વિષ્ણુ એટલી શિવની પૂજા રોજ નિયમથી કરતા હતા. રોજ ભગવાન શંકર 1000 કમળ લાવી અને ભગવાન શિવને ચડાવે. એક પછી એક મંત્ર બોલતા જાય. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. ભગવાને પરીક્ષા કરી. તમે સાચા ભાવથી ભક્તિ કરશો, ભગવાનની આદત છે તમારી પરીક્ષા કરશે. આજે આપણે ભગવાનની સેવા પૂજા તો બરાબર કરતા નથી. બસ એવું સમજી નાહી લીધું, દીવાબત્તી કરી લીધા, ચાય પાણી પી ગયા, નાસ્તા કરી લીધા, નાસ્તા થઈ ગયા એટલે પૂજા થઈ ગઈ. નહીં સાહેબ, દક્ષિણ ભારત જાઓ, ત્યાંની માતાઓ બેન દીકરીઓ 1.5 કલાક સુધી તો પૂજા કરે છે.
અને બહાર નીકળે એટલે ભભૂતિનું ત્રિપુંડ હોય, બિંદી લગાવી હોય, ગળામાં રુદ્રાક્ષની માળા હોય, શિવા 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 જેને મળે એમ મહાદેવ મહાદેવ કરતા હોય. અને યાદ રાખજો, તમે ભારતમાં જન્મ્યા છો, મારી ખાસ પ્રાર્થના છે યુવાન બેન ભાઈઓને, હાય હાય બાય બાય ન બોલતા. આ હાય હાય કરવાનો નથી. હાય હાય તો મરી ગયા એની પાછળ થાય. હાય 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 અહીં તો જય શ્રી રામ બોલો, જય શ્રી કૃષ્ણ બોલો, જય માતાજી બોલો, જય ગુરુદેવ બોલો, જય મહાદેવ બોલો. કારણ કે ભારતમાં જન્મ્યા છો. હા જે અમને કે હાય એટલે પણ હું જીવું છું ક્યાંથી હાય કે બાય. બાય નો અર્થ બહુ ખરાબ થાય છે સાહેબ. ઇંગ્લિશમાં જેને બાય કહો ને સંસ્કૃતિમાં બહુ ખરાબ અવસ્થા થાય. આપણે બોલાય નહીં અને મારા બેટા બાય બાય જેટલા ભણી ગયા એટલા નહીં સાહેબ. એ પરદેશની ભાષા છે. તમારી માતૃભાષા બોલો સાહેબ. પરદેશમાં જ ભણો, ખૂબ ભણો, પણ ભારતમાં છો. હવે અમે અનપઢને તમે ઇંગ્લિશ સાંટો, અમને શું ખબર પડે? હમણાં મારી કેનેડાની વિઝા હતી, જો તો પેલી ઇંગ્લિશ જ બોલ્યા કરે. મેં કીધું બેન ગુજરાતમાં જન્મી છે, ક્યાં જન્મી? કે ગુજરાતી છું, અમદાવાદી. ભલા તો ગુજરાતી બોલ ને ભાઈ, હું ભણેલો નથી. તમારી માતૃભાષા ન ભૂલતા. એટલા માટે માને કહ્યું છે સંસ્કાર આપો. સીતાની માં કહેશે બેટી તારા સાસુ સસરાની સેવા કરજે, તારા પતિની ઈચ્છા પ્રમાણે ચાલજે, તારા પતિના સગા સંબંધી કુટુંબ પરિવાર બધાને ભેગા કરી રાખજે. મારી દીકરી તો આવું કરીશ ને, દુનિયામાં તારી કથાઓ ગવાશે, તારા નામના લોકો ગુણ ગાશે. ભારતની નારીઓ તારા નામ ઉપર તેની દીકરીઓનું નામ રાખશે. સીતાબેન, ગીતાબેન, કૌશલ્યાબેન, સુમિત્રાબેન. કોઈ બેનનું નામ સુરફણકા છે? કોઈ આંગળી ઊંચી કરજો ભાઈ. કોઈ સુરફણકા બેન, મથરા બેન, કઈ કઈ બેન આવ્યા છે? કેમ? આ લોકો કામ એવું કરી ગયા કે નામ પર નફરત થઈ. એટલે શાસ્ત્ર કહે છે કે કેવું કરીને જાજો કે દુનિયા તમને યાદ કરે સાહેબ. સીતાજીએ કૌશલ્યામાં, કઈ કઈમાં, સુમિત્રાને એટલી સેવા કરી કે એને એમને ખબર ન પડી કે મારી વહુ છે. સીતાના વિરહમાં 14 વર્ષ સુધી ત્રણેય માયો રોઈ છે સાહેબ. અને ચિત્રકૂટમાં જ્યારે સીતાજી મળવા જાય છે ત્યારે કઈ કઈમાં બહુ રોઈ. મને માફ કરજે બેટી, મારી મતી મારી ગઈ, મારો કોઈ દોષ નથી, મને ખબર નથી મેં શું કર્યું. અને તોય સીતા કઈ કઈ માના ચરણ દાબે, કોઈ વાત નહીં માં, મારા ભાગ્યમાં લખ્યું છે. કઈ કઈ માના ચરણ દાબે, સુમિત્રા માના દબાવે, સુમિત્રાબાઈ કૌશલ્યા પાસે જાય અને પછી પિતાને મળે, જે 16 શણગાર સજીને દીકરીને વિદાય કરી હતી અને ભગવા વસ્ત્રમાં જોઈ, ભગવી સાડીમાં જોઈ, બાપની આંખમાંથી આંસુની ધાર વહી. દીકરીએ પૂછ્યું મેં કંઈક ખોટું કર્યું પિતાજી? બોલે ના બેટી, તે તો મારા કુળને તારી દીધું. પુત્રી પવિત્ર કીને દો કોઈ, તે તો મારા 2 કુળને તાર્યા. દીકરો હારો હોય તો એક જ કુળ તારે, દીકરી હારી હોય તો 3 કુળી તારી દે સાહેબ. પતિનું, પિતાનું ને મોહાળ ત્રણેયને તારે. તો દીકરીની વિદાય જે જમાનો હતો સાહેબ, હવે તો ક્યાં રહ્યું છે? હવે તો પૂરું થઈ ગયું. એક સમય હતો હિમાલય જેવો, પથ્થર પીંગળી ગયો. તો આપણે તો માણસ છીએ. જનકની આંખમાં આંસુ ના આવે. સંતો એને સમજાવે, એ મહારાજ અમે સાધુ તમારી પાસે સત્સંગ કરવા આવીએ છીએ અને તમે રડો એ સારું લાગે નહીં. તો જનકને કહેવું પડ્યું તમારે દીકરી છે કે અમે તો બાવા અમારે ક્યાંથી હોય? બોલે તો તમારું કામ તમને સમજણ નહીં પડે. એક કણવક નામના ઋષિ જંગલમાંથી છોકરી મળી અને નાની એવી, અને એને આશ્રમમાં લાવી મોટી કરે, નામ એનું શકુંતલા પાડે. પણ જ્યારે વિદાય થઈ ત્યારે મહાત્મા રડી પડ્યો. મહારાજ, દુષ્યંત પૂછે છે મહારાજ આ તમારી દીકરી? બોલે ના, મને તો જંગલમાંથી મળી, પણ નાને છે એને મને બાપ જેવો પ્રેમ આપ્યો, દીકરી ઘડે મેને પાળી. દીકરીની વિદાય અનમોલ છે સાહેબ. એ દીકરીની વિદાય હોય ત્યારે ભાઈ રોતો હોય, બહેન રોતો હોય. ભાઈ બહેનનો કેવો પ્રેમ હતો, હવે ક્યાં રહ્યો સાહેબ? એક દીકરી પોતાના ભાઈને કાખમાં લઈ અને નવરાત્રી 3, 4 નોરતું હશે, ગરબો મૂકવા જાય અને ગરબો મોટો એટલે આમ દડે અને ખાડા ખડિયાવાળો રસ્તો, એટલે દીકરાનું ભાઈનું થોડું શરીર જાડું હતું છોકરાનું, એટલે હલબલે. એક દુકાનવાળાથી રહેવાનું નહીં. બેટી એને પહેલાં ઘેર મૂક્યા, પછી ગરબો મૂક્યા હોય છે. તો છોરી રડી પડી, તો હું ક્યાં ઘેરે મૂક્યો? મારે તો માં નથી, અને ક્યાં મૂકું? અમારે મા બાપ નથી, અમે તો કાકાના ઘેરે રહીએ છીએ. એને કીધું ન ભાઈ, તારા ભાઈને લઈને જાય અહીંથી. ભાઈ બહેનનો કેવો પ્રેમ હશે સાહેબ. એ નાના નાના એક ઘોડિયામાં ઝૂલતા, હાથે રમતા સાહેબ. મોટી બહેન હોય, માં મજૂરી જાય, કહેતી જાય બેટી ભાઈને દૂધ પડાવી દેજે, હિંચકો નાખજે, રોવે નહીં, રમાડજે. અને દીકરી આખો દિવસ ભાઈને રમાડતી હોય.
આ પ્રેમ હતો ભાઈ બહેનનો સાહેબ. દીકરીને વળાવવાનો ટાઈમ એટલે ભાઈ પર તૂટી જાય.